દોસ્તો, શું તમને ખબર છે એસબી હિન્દુસ્તાની ચેનલની ટીમ તમારા પૈસા લૂંટે છે? હા, રોજ અમુક લોકોના વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ પર એ લોકો મેસેજ કરે છે અને કહે છે હું એસબી હિન્દુસ્તાની ટીમમાંથી છું, હોસ્પિટલમાં છું અને મારે તરત જ 10,000 રૂપિયાની જરૂર છે, તમે તરત જ મને મોકલો. અને અમુક દયાભાવી લોકો આ મેસેજ ઉપર વિશ્વાસ કરે છે અને તેમના પૈસા ગુમાવે છે. આ સાંભળીને તમે પણ વિચાર કરશો કે શું ખરેખર એસબી હિન્દુસ્તાની ટીમના લોકોના પૈસા લૂંટે છે? આવું એક ભાઈ સાથે હમણાં જ થયું હતું અને એ ભાઈએ એસબી હિન્દુસ્તાની ચેનલ મેનેજ કરે છે જે રાધેભાઈ, એમની સાથે આ બાબતે વાત પણ કરી હતી અને આ બાબત ઉપર રાધેભાઈએ તેમને કંઈક આવું કહ્યું હતું. પહેલા આપણે આ વિડીયો જોઈ લઈએ અને પછી આગળ વધીએ. આજે ઘણા બધા એવા ફ્રોડ લોકો ઊભા થયા માર્કેટની અંદર. આ સવારે હું ઊભો થયો મને 2-4 સ્ક્રીનશોટ આવ્યા. એક ભાઈબંધે મને સ્ક્રીનશોટ મોકલ્યા. એની અંદર મેં જોયું તો કોઈ ભાઈ એસબી હિન્દુસ્તાનના નોમેથી પૈસા માગતો હતો કે ભાઈ મારા જરૂર છે, મને 10,000 નખાવો. એટલે ભાઈએ મને સ્ક્રીનશોટ મોકલ્યો. હવે એની અંદર એમ કહેતો હતો કે ભાઈ કે હું એસબી હિન્દુસ્તાની ટીમમાંથી છું, મારું એક પ્રોફાઇલમાં મારું પણ ડીપી લગાવેલું હતું કે મારા ક્યાં જરૂર છે. પેલો હોમળો છે ભાઈએ તો એનું ફોન પેનું સ્ટેટમેન્ટ મોકલ્યું કે ભાઈ મારા ખાતાની અંદર કે 400 રૂપિયા સમથિંગ હતા અને પેલો ભાઈ માગતો 10,000 રૂપિયા. એટલે બધા લોકોને ધ્યાન દોરવું કે અમારી એસબી હિન્દુસ્તાની ટીમ કોઈને જરૂર પડે, તકલીફમાં હોય, કોઈને દવાખાના એ કોઈ ઇમરજન્સી જરૂર આવે તો લોકોને અમે મદદ કરીએ છીએ, પૈસા આપીએ છીએ. ક્યારેય એસબી હિન્દુસ્તાનની ટીમનો કોઈ પણ મેમ્બર અમે લોકો કદી કોઈના જોડે પૈસાની કોઈ પણ માગણી કરતા નહીં. એટલે પછી હું હોય કે ટીમના ગમે તે કોઈ મેમ્બર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એસબી હિન્દુસ્તાનના નામે કોઈ પૈસા માગતો હોય ને તો બધા લોકોને સાધન દઉં. આવી રીતે કોઈ પૈસા માગતું નહીં. આ ઘણા બધા લોકો ખોટી રીતે બધા લોકોનો ડીપી ડાઉનલોડ કરીને લોકો એવી વાતો કરે છે કે હું એસબી હિન્દુસ્તાનની ટીમમાંથી બોલું, મને 10,000 રૂપિયા આપો, મારે દવાખાના ઇમરજન્સી જરૂર છે. લોકો ક્ષેત્રના બધું ધંધા કરે છે તો બધા લોકોને ખરેખર બહુ સાવધાન રહું. અમુક લોકો એસબી હિન્દુસ્તાની ટીમના નામે તમારી સાથે ફ્રોડ કરી રહ્યા છે. અમુક અજાણ્યા લોકો એસબી હિન્દુસ્તાનીનું નામ લઈને તમારા વિશ્વાસ અને તમારી લાગણીઓનો ગેરફાયદો ઉઠાવે છે. તમને હું ચોખ્ખા શબ્દોમાં કહું છું કે એસબી હિન્દુસ્તાની ટીમ ક્યારેય કોઈ વ્યક્તિ પાસેથી પૈસા માંગતી જ નથી અને એ લોકો 18 આલમમાં માને છે અને એ લોકો કોઈ જાતિ, સમુદાય કે કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ પણ કરતા નથી. ભાઈ, હું એસબી હિન્દુસ્તાની ટીમમાંથી છું અને મારે અર્જન્ટ દવાખાનું આવી ગયું છે અને મારે તરત જ 10,000 રૂપિયાની જરૂર છે. તમે વિચાર કરો કે આવી વાત ઉપર કોને વિશ્વાસ ના આવે? અને આવી રીતે એ ફ્રોડ લોકો ડઝનો લોકોને મેસેજ કરે છે અને જે લોકો પૈસા આપે છે એમના પૈસા લઈને એ લોકો ગાયબ થઈ જાય છે અને પછી પૈસા આપનાર વ્યક્તિને એવું લાગે કે એસબી હિન્દુસ્તાની ટીમ વાળા લોકો મારા પૈસા લઈને ગાયબ થઈ ગયા. તો હું તમને જણાવી દઉં કે સાચા એસબી હિન્દુસ્તાની ટીમ વાળા કદી કોઈ જોડે પૈસા માંગતા નથી. જો તમને એસબી હિન્દુસ્તાનીના નામથી આવો મેસેજ આવે તો તરત જ તેનો સ્ક્રીનશોટ લો અને જે પ્લેટફોર્મ ઉપરથી તમને મેસેજ આવ્યો હોય તે પ્લેટફોર્મ ઉપરથી પહેલા તમે તેને રિપોર્ટ કરો અને પછી તેને તરત જ બ્લોક કરો અને એ વાતની જાણ તમે બધાને કરો. તમારા પૈસા બચાવો અને બીજા લોકોને પણ આવા ફ્રોડથી બચાવો. મિત્રો, સાચી મદદ એ જ છે કે આપણે એકબીજાને આવી છેતરપિંડીથી બચાવીએ. તો તરત જ આ વિડીયોને તમારા સગા સંબંધી અને તમારા મિત્રોને શેર કરો, કેમ કે કદાચ તમારો એક શેર કોઈના પરસેવાના પૈસા લૂંટાતા બચાવી શકે છે. અને આવો અગત્યનો કન્ટેન્ટ જોવા માટે જે ગુજ્જુ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાવચેત રહો, સુરક્ષિત રહો. મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.